સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર એટલે કે મનોદિવ્યાંગ જે લોકો મંદબુદ્ધિના બાળકો છે તેમની એક છાત્રાલય અને ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. તેમાં મંજુલાબેન રાજુલાના પત્ની છે અને મંજુલાબેનનું અત્રે અમારે કાચા મંજુલાબેન કાચાનું ઓપરેશન અત્રે નેત્ર ચિકિત્સા એટલે નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલયમાં અત્રે ડૉક્ટર પ્રશાંતભાઈ પટેલ તથા કીર્તિભાઈ ભટ્ટની ટીમ વર્કરે સમગ્ર સ્ટાફે આ માટે મદદ કરી અને આ ઓપરેશન વિનામૂલ્યે આ મંજુલાબેનને કરી દીધેલું છે. તો એ માટે હું ખરેખર અંતઃકરણપૂર્વક આ ટ્રસ્ટનો આભાર માનું છું અને આવા મનબુદ્ધિના બાળકોના આ ટ્રસ્ટ પર હરહંમેશ આશીર્વાદ રહે અને એની જે ટ્રસ્ટની જે ભાવના છે કે લોકોને ઉપયોગી થવાની અને જે લોકો પાસે કંઈક ઓછું છે એમને કંઈક આપવાની જે ભાવના છે એ ફલીભૂત આજે થઈ છે એવું 100% હું કહી શકું છું. તો પુનઃ આ ટ્રસ્ટનો અને આ ટીમનો હું હૃદયપૂર્વક અમારા ટ્રસ્ટ વતી આ લોકોના અંતરના આશીષ સાથે એક આભારની લાગણી કારણ કે વ્યક્ત કરું છું. આ ઓપરેશન કર્યા પછીની જે સારવાર હોય છે એ પણ બહુ સરસ રીતે ડૉક્ટર પટેલ સાહેબ જે છે એ બહુ પ્રશાંતભાઈ વ્યવસ્થિત રીતે સમજાવે છે. કીર્તિભાઈ પણ એમાં સહયોગ આપી અને સમગ્ર ટીમે જે વ્યવસ્થા કરી છે એના માટે હું આભારની લાગણી વ્યક્ત કરી અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ ટ્રસ્ટ દિન પ્રતિદિન ફૂલે ફાલે વડની વૃક્ષ ક્યાંની ક્યાંય જાય અને લોકોને ખૂબ ઉપયોગી થાય એવી અંતરની ભાવના સાથે પુનઃ આભાર.